નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર બધા સાથે વાત કરતો હોઉં છું. આજે આપણે વાત કરવી છે મહાભારતનો એક પ્રસંગ છે જે બધા સાથે શેર કરવામાં આવું છું. બધા વાંચ્યો હશે, સાંભળ્યો હશે. અર્જુન જ્યારે મૂંઝાય ત્યારે ભગવાન કૃષ્ણ એક પ્રશ્ન પૂછે છે, હે કૃષ્ણ, હે કેશવ, કર્ણનું રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું છે, અત્યારે તેને મારો શું યોગ્ય છે? કૃષ્ણ કહે છે, તારી પત્નીને, તારી વાઈફને સાડી ખેંચી ભર સભામાં નિવસ્ત્ર કરવાનો પ્રયત્ન કર્યો તો યોગ્ય હતું? એ જ કર્ણ જેને તારી પત્નીને ગાળ દીધી હતી. અર્જુને કહ્યું, પણ ભગવાન, આ તો જીવ લેવાની વાત છે. જેની પાસે હથિયાર નથી તેના એ યોદ્ધાને મારો શાસ્ત્ર સહમત છે? કૃષ્ણ કહે છે, તારો 16 વર્ષનો દીકરો પણ હથિયાર વગરનો જ મર્યો હતો. એ કુમળા કિશોર પર જે ઘા પડ્યા એમાંના એક ઘા મહારથી કર્ણનો પણ હતો. શું એ શાસ્ત્ર સહમત હતું? ભગવાન અંતમાં છેલ્લે એક વાક્ય કહે છે, શાસ્ત્રોનો નિયમ ત્યાં જ લાગુ પડે છે જ્યારે સામેવાળી વ્યક્તિ પણ તેનું પાલન કરતી હોય. ત્યારે બધી મર્યાદા તોડી સામેનો વ્યક્તિ શાસ્ત્રોને અને નિયમોને ઠેબે ચડાવ્યા હોય ત્યારે તેને મારો એ જ ધર્મ છે. આ તો મહાભારતનો પ્રસંગનો એક પ્રેરણાદાયક પ્રસંગ. અસ્તુ, જોડાયેલા સંસ્કૃતિની વાતો સાથે.